શિયાળો આવે એટલે આપણને ફરવા જવાનું મન થાય, કારણ કે ગરમી ઓછી લાગતી હોય. અને શિયાળામાં ખાસ કરીને ડિસેમ્બરમાં મને તો જો સૌથી વધારે ક્યાંય જવું ગમતું હોય તો આપણી નજીકનું એવું સ્થળ કે જે ગોવા કહેવાય છે એવા દીવમાં જવું મને તો બહુ ગમે છે. અને અહીંયા તમે જોવો છો કે માત્ર દરિયો જ દીવમાં જોવા જાવો અને દારૂ પીવો એવું જ નથી, પણ દીવમાં એવા ઘણાય સ્થળો છે કે જ્યાં આપણે જઈ અને ખૂબ મજા કરી શકીએ છીએ. તો મારું સૌથી ફેવરિટ સ્થળ હોય કોઈ તો દીવનું આ બર્ડ સેન્ચ્યુરી છે. અને બર્ડ સેન્ચ્યુરીમાં ખાસ તો મને આ 3 માળનો જે ટાવર છે ને એ ખાસ બહુ ગમે છે, કારણ કે એમાં ચડીએ ને તો એટલો સરસ ઠંડો પવન અને એકદમ શાંતિ આપણને અનુભવાય છે. એટલે મને તો આ ટાવર છે એ બહુ ગમે. ખાસ તો ઉપરથી બહુ સરસ આપણને નજારો જોવા મળે છે. અહીંયા તમે આ જોવો છો ને એ બર્ડ સેન્ચ્યુરી છે. અને આ જે ગોળ શેપમાં આપણને પાણી દેખાય છે ખાડી જેવું, એમાં આપણને બોટિંગ કરી શકીએ છીએ. અને બોટિંગ કરતા હોય ત્યારે આપણને નવા પક્ષીઓ પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે મને તો બર્ડ સેન્ચ્યુરી છે એ બહુ જ ગમી જાય છે. અમે લોકો દર વખતે જ્યારે પણ જઈએ ત્યારે પહેલું પ્લેસ જો કોઈ અમે લેતા હોય ને તો આ બર્ડ સેન્ચ્યુરી. અને પહેલાં તો હું આ ટાવર ઉપર ચડી અને થોડીક વાર રીલ્સ બનાવું, પછી બેસીએ, પછી આજુબાજુનું બધું જોઈએ. અને તમે જોવો જ છો કે કેટલું સરસ આ સ્થળ છે કે દૂર સુધીનું આપણને દીવ પણ ત્યાં દેખાય છે. અને બોટ રાઇડિંગ છે, આ બોટિંગ કરીએ ત્યારે પાછળ આપણે જોઈએ છે કે પક્ષીઓ છે. ઉનાળો હોય તો થોડાક પક્ષીઓ ઓછા દેખાય છે, પણ અત્યારે શિયાળામાં તો સરસ પક્ષીઓ જોવા મળે છે. અને ખાસ પછી આગળ જ્યારે જઈએ ત્યારે આ જે બીચ ઉપર મોટું જહાજ રાખેલું છે એમાં પણ તમે ટિકિટ લઈ અને જહાજની અંદર છોકરાઓને કેવું અંદર બધું હોય છે એ દેખાડી શકો છો. તો અહીંયા અંદર જ્યારે આપણે જહાજ જોવા જઈએ ત્યારે એ લોકોએ આવા કેપ્ટન ને એવા પણ સ્ટેચ્યુ રાખેલા છે. અને હું અહીંયા એ સ્ટેચ્યુ આરે કાંઈ માથાકૂટ નથી કરતી, પણ મારી રીલ બનાવું છું. એટલે મેં તો અહીંયા 2-3 સ્ટેચ્યુ આરે રીલ પણ બનાવેલી છે. આ બોટ છે એની અંદર ક્યાંથી થાય છે એ છે. અને ખાસ તો દીવ ગઈ હતી તો મેં ટેટુ પણ બનાવડાવ્યું હતું બજારમાં. ત્યાં એક ખુલ્લી બજાર પણ છે જેને ચાઇના માર્કેટ કહેવાય છે. તો ત્યાં એ ભાઈ પાસે મેં ટેટુ કરાવડાવેલું હતું. મારા ટેટુ જોઈને હવે ઘણા લેડીઝને કરાવવાનું મન થાય છે, પણ હિંમત હાલતી નથી કે ટેટુ કરાવવું કે નહીં. પણ મારું એવું કાંઈ નથી, આપણને મન થાય એટલે કરાવી જ નાખવાનું થાય છે. અને અહીંયા આ સૌથી ફેવરિટ એવી મારી હોટલ છે કે જે એક્ઝેક્ટ દરિયાની સામે જ છે. અને એટલો સરસ રૂમ નાનકડો એવો હોય, પણ ત્યાં બેઠા નહીં, પલંગ ઉપર સૂતા આપણે દરિયો જોઈ શકીએ છીએ. એટલે હું તો ડિસેમ્બર મહિનો આવે એટલે મારો તો બુકિંગ કરાવાઈ જ ગયું હોય છે આ હોટલનું. ત્યાં 2 દિવસ રોકાવાનું અને એને સવારમાં ચા પીતા અને સવારે ઉઠીને પથારીમાં પડ્યા આપણને દરિયો દેખાય. અને પછી બેઠા ચા પીતા પણ દરિયો જુઓ, નાસ્તો કરતા પણ દરિયો જુઓ. અને ખાસ તો તમે જુઓ કે આ દરિયા પાસે આપણે ઊભા રહીએ એટલો સરસ ઠંડો પવન આવે અને એનો અવાજ પણ બહુ મજા આવે. એટલે દીવ છે એ માત્ર દારૂ પીવાનું જ સ્થળ એવું આપણે એને બગાડી નાખ્યું છે, એનું નામ બદનામ કરી નાખ્યું છે. પણ એવું નથી. તમે દીવમાં દારૂ સિવાય પણ સરસ મજાના સ્થળો છે ત્યાં બેસી અને દરિયાનો, એમાંય સાંજે તો દરિયા પાસે બેસવાની એટલી મજા આવે. તો મારી આ જૂની યાદોને મેં વિડીયોમાં કેપ્ચર કરી લીધી છે. અને ડિસેમ્બર મહિનો છે એટલે ફરી મારો એક નવો વિલોગ જોવા માટે તૈયાર રહેજો, કારણ કે હું ફરી 2 દિવસ